This conference will now be recorded. Good evening, Balko. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. તો બાળકો તમારા લીથામાં જોશો તો હવે ક્વેશ્ચન નંબર 6 તમને દેખાશે. જો મેળો બધાને. સોમેશ્વર લિમિટેડ એક મશીન ઇમ્પોર્ટ કર્યું છે 4th Jan 2017 ના દિવસે. ત્યાં 11 હોવું જોઈએ, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે યરની. For euros 12,000 on deferred payment basis payable in 6 equal installments at the end of the every financial year commencing from 31st March 2011 ત્યાં હોવું જોઈએ. અગેન ત્યાં ભૂલ થઈ છે, 11 ત્યાં ટૂંકમાં ડેટ ના અંદર. Use revised S11 provision irrespective of financial year and date and determine exchange differences and carrying amount of liability at the end of the each financial year. If exchange rates are given below, જેમાં તમને 1 euro is equal to different જે dates જે આપેલી છે ને એના અંદરે તમારે અગેન આ ટેબલમાં મિસ્ટેક છે, એટલે એના કરતા શું કરી નાખો કે અહીંયા જે 4th January 2012 કરી નાખજો. આ જે ઉપર છે ને એટલે અહીંયા 4th January 2012 જ આવી જશે, બરાબર. અને પછી 31 માર્ચ થી પછી યર લાઈનમાં આવી ગયા. ખાલી આ યર લખવામાં અહીંયા બધી જગ્યાએ ભૂલ થઈ ગઈ છે, તો અહીંયા 12 કરી નાખજો ઉપર અને અહીંયા પણ 12 જે છે એ થઈ જશે. તો આપણે 12,000 euros માં જો એક મશીન પરચેસ કર્યું હોય 4th January 2012 ના દિવસે, તો ઓબ્વિયસલી તમે એને બુકમાં ઇનિશિયલી કઈ રીતે રેકોગ્નાઇઝ કરશો ભાઈ, કયા રેટ થી? સ્પોટ રેટ થી, એ દિવસનો જે સ્પોટ રેટ હોય ને. કયા રેટ થી ભાઈ તમે એને બુકમાં રેકોર્ડ કરશો? 50.4872. 4872. 0.4872. વેરી બરાબર છે. અને મશીન નું અકાઉન્ટ ડેબિટ થાય અને એટલી લાયબિલિટી તમારે ઊભી કરવી પડે બુક ના અંદર, જેનું હવે તમારે એવરી યર એન્ડ ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં શું કરવાનું છે, રીપેમેન્ટ કરવાનું છે. એવરી યર એન્ડમાં તમારે 2,000 euros શું કરવાના છે, પેમેન્ટ. આના લીધે માથાકૂટ શું થાય તો કે તમે જે બુકમાં જે રેટથી લાયબિલિટી રેકોર્ડ કરી હોય અને તમે જ્યારે એનું પેમેન્ટ કરવા જાઓ એ બે રેટ વચ્ચે ડિફરન્સ આવે, અને આ ડિફરન્સ તમારા માટે ગેઇન પણ હોઈ શકે અને આ ડિફરન્સ તમારા માટે શું થઈ શકે, લોસ પણ જે છે એ થઈ શકે. બરાબર છે ને બાળકો? યસ સર. તો હું એક છુક ગાડી બનાવું બાળકો આના માટેની, તો એ કઈક આવી બને કે જેમાં ઇનિશિયલી 4th January 2012 ના દિવસે હું euros 12,000 બુકમાં રેકોર્ડ કરું 50.4872 થી, અને એનું પેમેન્ટ આમાંથી જે છે એ યર એન્ડમાં જો કરવા જાવ તો 31st માર્ચે મારું યર પૂરું થાય અને મારે 2,000 euro પરચેસ કરવાના આવે. પણ આ 2,000 euro ક્યાં રેટ થી પરચેસ કરી શકું તો કે જે રેટ થી મેં બુકમાં 31 માર્ચે જે રેટ ચાલી રહ્યો છે એ રેટ થી, જે કેટલો છે 45.5208. બુકમાં મેં રેકોર્ડ કર્યું હતું 50.4872 થી, અને જો એનું પેમેન્ટ 45.5208 એ થતું હોય તો મને પ્રોફિટ થઈ રહ્યો છે કે લોસ થઈ રહ્યો છે? પ્રોફિટ થઈ રહ્યો છે, કારણ કે જે લાયબિલિટી 50.48 થી મેં રેકોગ્નાઇઝ કરી હતી એ લાયબિલિટી હવે 45.5208
5208 થી સેટલ થઈ રહી છે. એટલે કેટલા પર યુરો ઓછા દેવાના આવે છે? તો કે પર યુરો 4.9664 નો ડિફરન્સ ઊભો થાય છે. આ 2000 યુરો માટે આ ઊભો થાય. પણ શું ખાલી આ 2000 યુરો નો ડિફરન્સ હોય? તો કે ઓબ્વિયસલી નહીં. એટલા માટે કારણ કે 31 માર્ચે મારું યર પણ પૂરું થાય છે અને આ 12,000 માંથી જો 2,000 યુરોઝ પે થઈ ગયા હોય તો બાકીના 10,000 યુરોઝ મારે શું કરવા પડે? કેરી ફોરવર્ડ કરવા. અને જો કેરી ફોરવર્ડ કરું તો ઓબ્વિયસલી એને બેલેન્સ શીટમાં બતાવવા ના આવે બીકોઝ ઓફ એક ટૂંકમાં ક્રેડિટર્સ છે કે જેને મારે પેમેન્ટ કરવાનું છે. એટલે મારી આ મોનેટરી આઇટમ બને. એટલે મારે એને ક્લોઝિંગ રેટ થી બતાવવું પડે અને ક્લોઝિંગ રેટ પણ આ જ છે. તો 45.5208 થી એ કેરી ફોરવર્ડ થાય. એટલે આ 10,000 ની જે લાયબિલિટી કેરી ફોરવર્ડ કરું ને યાય ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે અને ઈ એટલો જ હોય. એટલે જે પેમેન્ટ કર્યું એમાં એટલો ડિફરન્સ અને જે લાયબિલિટી કેરી ફોરવર્ડ કરી એમાં પણ એટલો ડિફરન્સ જે છે એ થાય. બરાબર ને બાળકો? Yes, sir. હવે એના પછીનું નેક્સ્ટ યર આવે 11 થી કર્યું છે એટલે તમારે 4 જાન્યુઆરી 2012 હોય તો આ 31 માર્ચ 2012 થયું અને હવે એના પછીનું વર્ષ આવશે એના પછીનું વર્ષ આવશે. સર વોઇસ બ્રેક નથી થતો, કટ જ થાય છે વચ્ચે વચ્ચે, સાવ ઓલો થાય છે. હા મેં 2 સેકન્ડ માટે કે હા વચ્ચે શું બોલો છો એ સમજાતું નથી. આઈ વો સર હવે પાછું ટ્રાય કરી હવે આવ્યો Sir, I go to meeting. હા સર હવે હવે આવ્યો ને અવાજ? હા હા સર હા ઓબ્વિયસલી હજી નથી આવ્યો. શું વાત? આવી ગયો. ના સર આવી ગયો હવે કાંઈ વાંધો નહીં. બરાબર હું અહીંયા રેકોર્ડ થઈ જ રહ્યું છે એટલે જેને નો આવે એ લોકો રેકોર્ડિંગ સાંભળી લે. બીજું શું? આવ્યો અવાજ હવે? હા સર આવ્યો. હા સર હા, આવ્યો સર, આવ્યો. એક second આવે વેરી છે, ગુડ done. ગુડ. જોયું? આવી ગયો ને? ગુડ ગુડ. તો ઓબ્વિયસલી આ 31 માર્ચ 2 પણ આવે કારણ કે મેં ડેટમાં અહીંયા ઇનિશિયલ રેકોગ્નિશન યર ની ડેટ ચેન્જ કરાવી નાખી. પાછો વયો ગયો હે? હા સર પાછો હા ગયો? એમાંથી વચ્ચેથી અમુક શબ્દો વયા વચ્ચે તમે હા વચ ખાઈ જાવ છો સર. આવ્યો જ છે આવ્યો જ છે આવ્યો જ છે. આવી ગયો આવી ગયો. આવી ન જાય. સર તમે પૂછો ને ત્યારે અવાજ આવે ભાઈ સમજાવવાનું ચાલુ કરો ને ત્યારે વયો જાય છે. 1 2 3 1 2 3 માઇક ટેસ્ટિંગ. સર આ 2000 ને 10000 વાળું કયો ને પાછું. ના ઈ હવે પાછું જાનવી હું અડધી કલાકથી બોલું છું. અરે સર મારે બહુ કટ થયો વચ્ચે મારે બહુ મિસ થઈ ગયું એમાં. કાંઈ વાંધો નહીં. ચાલુ છે ને 10 મિનિટ છે તમે અડધી કલાકથી ક્યાંથી બોલતા હોય? પેલા હા, ક્યારે સર. બોલતો હતો મનમાં? ચાલુ નહોતો થયો 5 ને 40 થી મનમાં બોલતો હતો. સર માફ સર એટલી બધી યાદ આવતી હતી અમારી. સાવ સાચું. જો હવે જાનવી તે પૂછ્યું છે ને એટલે હું પાછું બોલી રહ્યો છું, બાકી ન બોલતું. બીજા કોઈ Thank you. પૂછ્યું હોત. Thank you sir. ગદગદ થઈ ગઈ હે. સર બટર પોલિશ કરે છે. મેં અત્યારે કઈ તો કેવા તો દ્યો. ઈ તો જાનવી સમજી ગઈ. પેલા તમે લોકો પતાવી ગયો અંદર અંદર. Sir continue.
થઈ ગયું ઓકે મને એમ કે તમે અંદરો અંદર વાતું કરી ગયા તો હવે ખાલી જાનવી જ સાંભળશે ભાઈ બાકીના બધા કોઈ સાંભળશે નહીં તો જાનવી મેં કીધું એ પ્રમાણે કે તારે ક્વેશ્ચન માં પહેલા તો શું ચેન્જ કરવાનો છે તો કે આ ડેટ જે આપી છે ક્વેશ્ચન ના અંદર 4th January 2012 અહીંયા લખવાનું છે અને અહીંયા લખવાનું છે આ જે આપણે ટેબલ બનાવ્યું છે ને ઈ અને અહીંયા 31st March 2012 લખવાનું છે આવું તે કર્યું પેલા તો ઓકે હવે તે 12,000 યુરોઝ નું મશીન લીધું છે જો તે ક્વેશ્ચન વાંચવાની તસદી લીધી હોય તો તને ખ્યાલ આવશે કે 12,000 યુરોઝ જે છે આપણે પે કરવાના છે 6 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ માં કે જે ક્યારે પે થશે તો કે એવરી યર ના એન્ડ માં પે કરવાના છે જાનવી છો કે ગઈ એ જાનવી તમારો વોઇસ જ ના આવ્યો એમ કીધું હા સર વચ્ચે યુરોઝ કટ થઈ તારે 6 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ માં પે કરવાના છે ઈ તે વાંચ્યું ક્યાંય ક્વેશ્ચન ના અંદર સેકન્ડ લાઈન માં હા બરાબર ધેટ મીન્સ કે 6 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ માં જો પે કરવાના હોય તો એવરી ઇન્સ્ટોલમેન્ટ કેટલા યુરો નો બને જો 6 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ માં પે કરવાના હોય જાનવી તો એવરી ઇન્સ્ટોલમેન્ટ તારો કેટલા યુરો નો બને કેટલા યુરો એવરી ઇન્સ્ટોલમેન્ટ માં પે કરવાના થાય 2000 આ 2000 યુરોઝ ક્યારે પે કરવાના છે એન્ડ ઓફ ધ એવરી ફાઇનાન્શિયલ યર બરાબર છે એન્ડ ઓફ ધ એવરી ફિનાન્શિયલ યર એટલે મેં જો ચૂક ગાડી બનાવી આ ચૂક ગાડીમાં મેં તારીખ લખવામાં થોડીક ભૂલ કરી છે 4th January 2012 લખવાનું મેં 11 લખ્યું કરવા 12,000 યુરોઝ ની લાયબિલિટી મારા બુકમાં ઓપન થાય હા આવે છે ને અવાજ બરાબર છે હા, અને એને કયા રેટ થી ઓપન કરું તો કે 50.4872 થી બરાબર રાઈટ હવે આ 12,000 યુરો માંથી મારે સૌથી પહેલા 2,000 યુરોઝ પે કરવા પડે 31st March 2012 ના દિવસે એટલે અહીંયા શું લખવાનું તારે 31st March 2012 2,000 યુરોઝ પણ જો ઈ પે કરવા જા તો કયા રેટ થી તને એ યુરોઝ મળે તો કે જે 31st March 2012 ના દિવસે ચાલે છે એ રેટ જે કયો છે 45. તો ધેટ મીન્સ કે આ પેમેન્ટ માં તને પ્રોફિટ થયો કે લોસ થયો તો કે ઓબ્વિયસલી તને પ્રોફિટ થયો કારણ કે 50.4872 ની સામે 45.5208 જ ચૂકવવાના થયા કેટલો પ્રોફિટ થયો 4.9664 નો પણ 2,000 યુરો તો ચૂકવાઈ ગયા પણ હજી 10,000 યુરોઝ બચ્યા ને જે તારે લાયબિલિટી તરીકે બેલેન્સ શીટ માં બતાવવા પડે અને મોનેટરી આઇટમ છે તો બેલેન્સ શીટ માં કયા રેટ થી બતાવવા પડે તો કે ક્લોઝિંગ રેટ થી અને ક્લોઝિંગ રેટ એ કયો છે તો ક્લોઝિંગ રેટ એ 52.5208 જ છે તો આ 10,000 ની લાયબિલિટી માં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવ્યો ને કેટલો આવ્યો તો કે 4.9664 નો કારણ કે ઇનિશિયલી રેકોગ્નાઇઝ 50.4872 થી થયા હતા જે હવે કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે 45.5208 થી હવે સેકન્ડ યર આવે અને સેકન્ડ યર માં તમારે અહીંયા 2013 લખવાનું મેં 2012 લખ્યું છે એની જગ્યાએ 31st March 2013 આ 10,000 માંથી પાછા 2,000 યુરોઝ મારે શું કરવા પડે પે કરવા પડે જો પે કરવા જાવ તો કયા રેટ થી પે થાય તો કે જે 31st માર્ચ એ ચાલી રહ્યો છે કેટલો ચાલી રહ્યો છે 31st March 2013 ના દિવસે 41.5208
41.8463 તો 41.8463 થી પેમેન્ટ થાય. બુકમાં આ વસ્તુ કેટલા રૂપિયાથી કેરી ફોરવર્ડ થઈ હતી? 45.5208. એનું જો પેમેન્ટ 41.8463 થી થતું હોય તો તમને લોકોને પ્રોફિટ થઈ રહ્યો છે કે લોસ થઈ રહ્યો છે? અહીંયા પણ પ્રોફિટ. તો અહીંયા પણ પ્રોફિટ જ થઈ રહ્યો છે. રિયા, તારી પાસે માંગતા હોય એનાથી ઓછા આપતો તને ફાયદો થાય. 3.6745 પર યુરો આ ડિફરન્સ આવે આ બે રેટ વચ્ચે. સાચું ને ભાઈ? પણ આ 10,000 માંથી 2,000 જો પે થઈ ગયા તો બાકીના 8,000 શું કરવા પડે? કેરી ફોરવર્ડ કરવા પડે. બેલેન્સ શીટમાં આવે, ક્લોઝિંગ રેટ થી બતાવવાના થાય. તો ક્લોઝિંગ રેટ પણ આ જ છે 41.8463. તો આ 8,000 ની લાયબિલિટી જે કેરી ફોરવર્ડ થઈ છે કે જે ઓપનિંગ બેલેન્સ એની ખેંચાણી થી 45.5208 થી હવે કેરી ફોરવર્ડ થઈ રહ્યા છે 41.8463 થી. તો અહીંયા પણ મને શું થયો? પ્રોફિટ થયો આટલા ડોલર પર યુરો, સોરી 3.6745 જેટલો. એવા 8,000 યુરોસ થાય. લાયબિલિટી આ રેટ થી શું થાય? કેરી ફોરવર્ડ થાય. બરાબર ભાઈ? હા સર. હવે એના પછીનું વર્ષ આવે તમારે અહીંયા 2014 લખવાનું આવે. આમાંથી 2000 પે કરો 31 માર્ચ 2014 ને ક્યાં રેટ થી મળે છે? તો કે 41.0175. તો 41.0175 પર 8463. તો પાછો ડિફરન્સ આવ્યો અને ડિફરન્સ અગેન માઇનસ માં આવ્યો. પાછો ડિફરન્સ આવ્યો ભાઈ. આવ્યો અવાજ? હા હા સર. પ્રોફિટ હા સર, ગેઇન કાંઈ વાંધો નહીં ભાઈ. 31 માર્ચ 2013 8,000 યુરોઝ માંથી 2,000 યુરો 1.0175. બરાબર ને ભાઈ? આ 2014 માં કરવું પડે હા સર. આ રેટ થી. અને એ રેટ થી જો પરચેસ કરો તો તમે રેકોર્ડ કર્યા હતા 41.8463 થી. તો ડિફરન્સ આવ્યો -0.8288 નો, જે તમારા માટે પ્રોફિટ થાય કે લોસ થાય ભાઈ? પ્રોફિટ. પ્રોફિટ માંથી 2,000 પે થઈ ગયા તો કેરી ફોરવર્ડ કેટલા થાય? 6,000. અને અહીંયા એટલો જ ગેઇન થાય કારણ કે એને ક્લોઝિંગ રેટ થી જ બતાવવાનું આવે. હા બધાને સર. ક્લિયર ભાઈ? યસ સર. યસ સર. હવે એના પછીનું વર્ષ એટલે અહીંયા 2015 લખવાનું તમારે. 6,000 માંથી પાછા 2,000 યુરોસ તમે પરચેસ કરવા જશો તો એ આવશે 42.64 થી. બરાબર? તમે એને રેકોર્ડ કર્યા હતા 41.0175 થી અને હવે પેમેન્ટ થઈ રહ્યું છે 42.64 થી. તો વધારે પેમેન્ટ કરવું તો લોસ થશે. ચાલુ થશે લોસ. કેટલો લોસ? તો કે 1.6225 જેટલો. આ બેનો ડિફરન્સ. અને 6,000 માંથી 2,000 પે કર્યા તો 4,000 કેરી ફોરવર્ડ કર્યા અને કેરી ફોરવર્ડ એ 42.64 થી થશે. તો એ લાયબિલિટી માં પણ આટલો ડિફરન્સ આવશે 1.6225 જેટલો. બરાબર ને બાળકો? હા સર. અને હવે આ 4,000 માંથી પાછા 2,000 31 માર્ચ 2016 ને પે કરશો તો 31 માર્ચ 2016 ને કેટલો રેટ ચાલે છે? તો કે 31 માર્ચ 2016 ને ચાલે છે 51.44 નો. રેકોર્ડ કર્યા હતા 42.64 થી. તો 8.8 પર યુરો વધારે આપવાના થશે આ 2,000 યુરો ઉપર. એટલે આ પણ શું થયો? લોસ થયો. અને હજી 2,000 યુરો કેરી ફોરવર્ડ કરવા પડશે, જે પણ 51.44 થી જ કેરી ફોરવર્ડ થશે. તો અહીંયા પણ લોસ થશે 8.8 લેખે. બરાબર ને ભાઈ?
હા સર. અને હવે આ 2000 યુરોની લાયબિલિટી નું છેલ્લું પેમેન્ટ થશે 31 માર્ચ 2017 51.3 થી, જ્યારે કેરી ફોરવર્ડ કર્યા હતા 51.44 થી. તો અગેન ડિફરન્સ આવ્યો 1.66 પર યુરો, જે શું થયો તો કે જે પણ લોસ. હા સર. આનો મતલબ શું થયો કે આ ટ્રાન્ઝેક્શનમાં પેલા 3 વર્ષ સુધી જે યુરોનું પેમેન્ટ કરશો અને જે લાયબિલિટી કેરી ફોરવર્ડ કરશો એ 3 વર્ષમાં શું આવશે, આ બે ટ્રાન્ઝેક્શન ઉપર ગેઇન આવશે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં શું થશે, લોસ થશે. પાકું બાળકો? હા સર. તો પેલા તો આ છુક ગાડી બનાવી નાખો ભાઈ, બની જાય એટલે મને કયો. થઈ ગયું બાળકો? ના સર. બાકી છે, બાકી. ના સર, બાકી છે. ઓકે. સર ગાડી દોરવામાં વાર તો લાગે ને? હે શું કે છો? શું કીધું, કઈ પૂછ્યું છે? આવડી લાંબી ચૂક ગાડી હે, દોરવામાં વાર તો લાગે ને? હા, એ સાચી વાત છે. કરી નાખ, કરી નાખ.
હવે તો થઈ ગયું ને ભાઈ, હજી કરો છો? હા સર, ડન ડન. 1 મિનિટ સર. ઓલ રાઈટ, જાનવી ફેરવું છું હો. તો હવે જો મારે એક ટેબલ બનાવવું હોય ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નું, તો બે જગ્યાએ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ મળે, જે આપણે હમણાં છુક ગાડી બનાવીને સાબિત કર્યું. અગેન તમારે અહીંયા યર માં ખાલી મેં 11 લખ્યું છે, 12, 13, 14, 15, 16, 17 આવશે. તો સૌથી પહેલા 31 માર્ચ 2012 એ 2000 યુરો નું પેમેન્ટ કર્યું. સેટલમેન્ટ ડેટ નો રેટ અને ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ નો રેટ, એ બે નો ડિફરન્સ જે તમે અહીંયા છુક ગાડીમાં ગોઈતો જ છે 4.9664, એને ગુણ્યા 2000 યુરોસ કરું તો 9933 નો ગેઇન, અને 10,000 યુરોઝ ની લાયબિલિટી કેરી ફોરવર્ડ થાય, એમાં પણ આ ડિફરન્સ આવે તો 49,664 નો ગેઇન થાય. ટોટલ ફ્લક્ચ્યુએશન ગેઇન થાય 59,597 નો, અને આ 10,000 યુરોઝ ની લાયબિલિટી હવે કેરી ફોરવર્ડ થાય 45.5208 થી, એટલે 10,000 યુરોઝ ઇન્ટુ 45.5208 કરું તો એની કેરિંગ અમાઉન્ટ આવે બુકમાં 4,55,208. નેક્સ્ટ યર પાછા 2,000 યુરોઝ જે ઉપર મેં છુક ગાડી કરી, હવે એના ઉપરથી જ કરવાનું આવે સીધું, બરાબર છે કે ભાઈ તમારા બે રેટ નો ડિફરન્સ લેવાનો. એટલે તમે જે બુકમાં જ્યારે યર ચાલુ થયું ત્યારે જે રેટ થી રેકોગ્નાઇઝ કર્યું હતું 45.508 થી, ને પેમેન્ટ કરી રહ્યા છો 41.8463 થી, તો 7349 નો ગેઇન અને બાકીના 8,000 યુરો કેરી ફોરવર્ડ થાય, ત્યાં એ જ ડિફરન્સ ઉભો થાય, એટલે ટોટલ ગેઇન થાય 29,396. ટોટલ આ બે નો ગેઇન થાય 36,745, ને હવે 8,000 યુરોઝ ઇન્ટુ 41.8463 થાય, ક્લોઝિંગ રેટ થી મલ્ટીપ્લાય થાય, એટલે એની બેલેન્સ આવે 3,34,770. અગેન પછી એવરી યર તમારે આ કરતું જવાનું. તમે છુક ગાડી પ્રોપરલી બનાવી હોય તો તમને આ ટેબલ બહુ ઇઝીલી હવે સમજાઈ જવું જોઈએ કે ભાઈ હવે 45.8463 નું પેમેન્ટ થાય છે 41.0175 થી, એટલે 1658 નો ગેઇન, ને બાકીના 6,000 યુરોસ કેરી ફોરવર્ડ થાય, જેમાં 4973 નો ગેઇન થાય, અને આ 6,000 ઇન્ટુ 41.0175 કરવું એટલે કેરિંગ અમાઉન્ટ એટલી મારી આવશે. અગેન એના પછીના વર્ષમાં 42.64 થી પેમેન્ટ થશે, એટલે હવે લોસ થવાનું ચાલુ થશે 2,000 યુરોઝ અને 4,000 યુરોઝ ઉપર, એટલે ટોટલ લોસ આટલો. અને આ 4,000 યુરો 42.64 થી કેરી ફોરવર્ડ થાય, એટલે 170,560 ની બેલેન્સ આવે. પાછા 2,000 યુરો પેમેન્ટ કરીએ છીએ 51.44 થી, એટલે 17,600 નો લોસ. જે બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ એના ઉપર 17,600 નો લોસ, એટલે ટોટલ લોસ થયો 35,200 નો, અને 2,000 યુરો ઇન્ટુ 51.44 કરું તો 102,880 એની કેરિંગ અમાઉન્ટ થાય, જેનું આપણે પેમેન્ટ કરીશું 53.1 થી, એટલે 3,320 નો લોસ. હવે કોઈ બેલેન્સ તો રહેતી નથી, એટલે ટોટલ લોસ આટલો થાય. અંદાય ને બાળકો? હા સર. તો આ એક કોપી પેસ્ટ કરી નાખો, થઈ જાય એટલે મને કહો.
થઈ ગયો બાળકો? ના સર ના સર. ડન સર. 2 મિનિટ વિનીતા. વિનીતા બાકી છે. હા કાંઈ વાંધો નહીં, જ્યારે થાય ત્યારે કહેજે.
Done, sir. ભાઈ બધાને થઈ ગયું? કોઈ બાકી નથી ને? હા સર થઈ ગયું. બધાને સમજાઈ ગયું ને ભાઈ? યસ સર. Okay. હા સર. હા સર. તો હવે જુઓ નીચે ક્વેશ્ચન નંબર 7 છે ભાઈ. તમને 15 મિનિટ આપું છું. તમારી રીતે હવે તમારા અનુભવનો યુઝ કરીને મને કહો કે 2015-16 માં કેટલો એક્સચેન્જ ગેઇન કે લોસ તમે બતાવશો બુકમાં, અને 2016-17 માં કેટલો એક્સચેન્જ ગેઇન કે લોસ થશે. बराबर है बालको? अब तुम्हारे हवाले वतन साथियों. आवड़શે ને? ટ્રાય તો કરો. હા ટ્રાય એ જીવનમાં ઈ જ. સર ઇન્ટરેસ્ટ એ પેમેન્ટ ની ડેટ આવીને લેવાનું ને સર? હા ભાઈ પાણી પીવા ગયો તો. શું કોઈને કઈ ક્વેશ્ચન હતો ભાઈ? સર આ 10% ઓન આમાં ઇન્ટરેસ્ટ નું કીધું છે પેએબલ હાફ યરલી, એટલે આપણે જે પેમેન્ટ કરતા હોય એ ડેટ શિવાની કાઈ શિવાની મને શું કહે તો શું? આમાં ઇન્ટરેસ્ટ નું છે ને પેમેન્ટ. તને જે ઈચ્છા પડે તારી રીતે તું મને મેં તને તો કરવા આપ્યો, તારા તું ગણીને આપીશ એના ઉપરથી તું શીખીશ. સર આમાં ડેટ 1116 આવશે ને? ન્યાય તારીખ લખવામાં ભૂલ થઈ પાછી. હા. હા હા તો એ 1116 કરવાની. નીચે જો પાછું યર માં ન્યાય ભૂલ છે તારીખ. ઘણું બધું સુધારો. નીચેનું યર એ 31 માર્ચ 2016 અને 31 માર્ચ 2017, અને ઉપર જે ડીટીએ કીધું કોણે કીધું, ત્યાં 1/1/2016 લખવાનું બીજી લાઈનમાં. અને તમને જે લાગતું હોય બાળકો મને પૂછ્યા વગર તમારી રીતે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતો.
શું કે બાળકો હજી ટ્રાય કરો છો કે થઈ ગયું? ટ્રાય ચાલુ है ट्राय 5 મિનિટ સર. ઓકે.
હલો સર, તમે ઓફલાઈન દેખાડો છો. હલો સર.
સર હેલો સર. સર ને કદાચ નહીં સંભળાય હેંગ સરનું થઈ ગયું. સરનું સર લેપટોપ હેંગ થઈ ઓકે ગયું છે વ્યા ગયા. એટલે હમણાં બોલશે. ઓફલાઈન છે. એ સરનું વોટ્સએપમાં કોક હેંગ થઈ ગયું છે હમણાં બોલશે. બાળકો અવાજ આવે છે ને હવે? હા સર હા સર આવ્યો. ક્યાં સર? હા સર. ક્યાં વયા ગયા હતા? તમે અડધો સમ સમજાવી દીધો પછી મને સમજાણું કે તમે લોકો તો કઈ બોલતા જ નથી. અરે સર તો પછી કાંઈ વાંધો નહીં. હવે જો હું એમ કહી રહ્યો હતો તમને કે તમારી પાસે એક તમે જે લોન લીધી છે એ લોન 5000 એટલે 5000 શું 5 લાખ યુએસ ડોલર ની લીધી છે 1/1/2016 ના દિવસે, બરાબર છે ને ભાઈ? જેનું હા સર તમારે પેમેન્ટ કરવાનું છે સેમી એન્યુઅલ ઇન્ટરેસ્ટ પે કરીને, કે જેમાં યુએસ ડોલર નું પ્રિન્સિપલ અમાઉન્ટ તમારે પે કરવાનું છે એવું કીધું છે એવરી 6 મંથ. આપણે જે છે એ લોન અકાઉન્ટ બનાવીને આપવાનું છે અને ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતીને આપવાનું છે 2015-16 અને 2016-17 ના યર માટે. તો હું તમને એમ કહેતો હતો કે જો તમે 1 જાન્યુઆરી 2016 એ લોન લીધી હોય 5 લાખ યુએસ ડોલર્સ, તો એને બુકમાં તમે કઈ રીતે બતાવશો બાળકો? 42.25 થી. બરાબર છે ભાઈ? 2.25 હા 2.25 થી તમારે એને ઇનિશિયલી રેકોગ્નાઇઝ કરવું પડે. હવે 1 જાન્યુઆરી પછી સીધી કઈ ડેટ આવે? તો કે તમારે આ લોન નું રીપેમેન્ટ જે છે એ 30 જૂન થી ચાલુ કરવાનું છે, કારણ કે એવરી હાફ યરલી પેમેન્ટ કીધું છે. તો ઓબ્વિયસલી 1 જાન્યુઆરી એ લોન લીધી છે તો તમારે એનું પહેલું લોન નો ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો આવે 30/6/2016 ના દિવસે. તમે સીધા 30/6/2016 ઉપર જઈ શકો બાળકો? ના સર ના ના ન જઈ શકી. નો જઈ શકાય. કામ ન જઈ શકાય? કારણ કે વચ્ચે મારું ફાઇનાન્શિયલ યર પૂરું થઈ જાય. બરાબર ને ભાઈ? અવાજ બધાને પ્રોપરલી આવે છે ને? હા સર હા વચ્ચે સર આવે મારું છે. યર જે છે એ પૂરું થશે. જો યર પૂરું થાય તો મારે શું કરવું પડે ભાઈ? તો કે મેં જે લોન 5 લાખ યુએસ ડોલર થી બતાવેલી છે બુકમાં, એ મારે કેરી ફોરવર્ડ કરવી પડે. કેરી ફોરવર્ડ થાય તો 5 લાખ મારા બેલેન્સ શીટમાં આવે.
બેલેન્સ શીટમાં આવે તો મારે એનું વેલ્યુએશન કરવું પડે, અને વેલ્યુએશન કયા રેટથી થાય? તો કે લોન બીકોઝ ઓફ મોનેટરી આઇટમ છે એટલે મારે એને ક્લોઝિંગ રેટથી બતાવી, અને જો ક્લોઝિંગ રેટથી બતાવું તો ઈ રેટ કયો ચાલે છે ભાઈ? 42.50. 50. રેકોગ્નિશન થયું 42.25 થી, અને હવે કેરી ફોરવર્ડ થઈ રહ્યું છે 42.5 થી. તો મને પ્રોફિટ થયો કે લોસ થયો બાળકો? લોસ થયો સર. લોસ થાય. Loss. 0.25. 0.25 પર યુએસ ડોલર. એવા 5 લાખ યુએસ ડોલર્સ છે, તો 1,25,000 ડોલર્સ નો મારો એક્સચેન્જ લોસ, કે જે મારે લોન ખાતે ક્રેડિટ કરવો પડે અને એક્સચેન્જ લોસ ખાતે મારે શું કરવો પડે? ડેબિટ જે છે એ કરવાનો થાય. બધાએ આવું કર્યું છે ભાઈ અત્યાર સુધી? હા સર. હા સર. હા સર, આ કયું છે? બરાબર, બધાને ક્લિયર ને અહીંયા સુધી? કોઈને Yes, sir. પણ હા સર, ક્લિયર. અત્યાર સુધી હું જેટલું બોલ્યો એમાં કાંઈ ન સમજાણું હોય તો મને કયો. Clear. ઓકે. પણ શું 31મી માર્ચ 2016 ના દિવસે ખાલી લોન જે 5 લાખ યુએસ ડોલરની છે ઈ જ કેરી ફોરવર્ડ થશે કે તમે બુકમાં કોઈ બીજી એન્ટ્રી આપશો? ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ 3 months નું. Interest of 3 months. 50,000. બીકોઝ ઓફ હું 11માં 12માં મને અકાઉન્ટમાં 100 માંથી 100 આવતા હતા, ફાઉન્ડેશનમાં પણ અકાઉન્ટ્સમાં મેં ગજબના સ્કોર કરેલા છે, એટલે અકાઉન્ટ્સ મારું ગજબનું ખુખાર છે. આવું તમારા લોકોની વાત કરી રહ્યો છું. એટલે મને ખબર પડે એ વસ્તુની કે ભાઈ અકાઉન્ટ્સમાં હું અક્રુઅલનો કન્સેપ્ટ ભણ્યો છું, અને અક્રુઅલના કન્સેપ્ટ મુજબ બીકોઝ ઓફ લોન મેં 10% વ્યાજે લીધી છે, તો 6 મહિનાનું ઇન્ટરેસ્ટ હું 30 જૂને કરીશ, પણ આ 6 મહિનામાંથી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું ઇન્ટરેસ્ટ અક્રુ થઈ ગયું હશે. એ ડ્યુ થાય છે 30/6, પણ અક્રુ થઈ ગયું છે 31 માર્ચ સુધી. અને જો અક્રુ થયું હોય તો મારે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ હજી પેમેન્ટ થયું નથી ઈ પણ બુકમાં બતાવવું પડે, જેની જનરલ એન્ટ્રી શું થાય? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. 5 લાખ યુએસ ડોલર ઉપર 10% લેખે 3 મહિનાનું જો ઇન્ટરેસ્ટ ગણું ને તો 12,500 યુએસ ડોલર્સ આવે. આ બધું હોશિયાર બાળકો મેં સાચું હા, કર્યું છે કે ભૂલ કરી મેં? હા હા સર. બરાબર. તો આ 12,500 રેકોર્ડ કઈ તારીખે કરીશ? તો કે 31 માર્ચ 2016 ના દિવસે કરીશ. જો 31 માર્ચ 2016 ના દિવસે કરું તો એ કયા રેટ થી રેકોર્ડ થાય? તો કે 42.5 ના રેટ થી જે રેકોર્ડ થશે, જે 31મી માર્ચે ચાલે છે. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થયું ને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ક્રેડિટ થયું. આમાંથી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તો ક્લોઝ થઈ અને ક્યાં વયું જશે? પીએનએલ માં. પણ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ મારા બેલેન્સ શીટમાં જશે, અને બેલેન્સ શીટમાં જશે તો મારે એનું વેલ્યુએશન કરવું પડશે. વેલ્યુએશન ક્લોઝિંગ રેટ થી થાય, કારણ કે મોનેટરી આઇટમ ક્લોઝિંગ રેટ ચાલે છે 42.5 નો. બરાબર. મેં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ને રેકોર્ડે કયા રેટ થી કર્યો છે? જ્યારે મેં જનરલ એન્ટ્રી કરી, બરાબર, એનો ઇનિશિયલ 42.5. 42.5 થી જ. કયા રેટ થી કર્યું છે? 42.5. જે કર્યું એ કે 0.5 ના રેટ થી જ કર્યું છે. હવે જ્યારે બેલેન્સ શીટમાં બતાવવાનું છે તો એ કયા રેટ થી બતાવીશ? 42.5. તો કે એ પણ 42.5 ના રેટ. બરાબર ને? એટલે મેં જ્યારે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ બુકમાં જ્યારે પહેલી એન્ટ્રી કરી
ત્યારે મેં એને બતાવ્યું 42.5 થી, અને હવે જ્યારે કેરી ફોરવર્ડ કરી રહ્યો છું બેલેન્સ શીટમાં, તો ત્યારે પણ એને 42.5 થી જ બતાવવાનું આવે છે. તો આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઉભો થશે બાળકો? ના. તો આમાં કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઉભો થાય નહીં. એટલે જો મને કોઈ એવું પૂછે કે મારું 31મી માર્ચ 2016 જે યર પૂરું થયું, બરાબર છે, આ મેં ચૂક ગાડી બનાવી, બરાબર, અને 31મી માર્ચે જે મારું યર પૂરું થયું 1/1/2016 $5 લાખ બુકમાં બતાવ્યા હતા 42.25 થી. 31st માર્ચે મેં એને કેરી ફોરવર્ડ કર્યા 42.5 થી. એટલે 0.25 આ $5 લાખ માં વધ્યા, બરાબર. આ લોન માટેની વાત થઈ રહી છે, આ લોનની બેલેન્સ. તો ઓબ્વિયસલી ઈ આઉટસ્ટેન્ડિંગ લોન કેરી ફોરવર્ડ થઈ એટલે 1,25,000 રૂપિયાનો મને શું થયો? લોસ થયો. પણ આ લોનની સાથે મારે બીજું શું બતાવવાનું આવે? તો કે આ લોનની સાથે બીજું બતાવવાનું આવે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, કે જેને હું બુકમાં રેકોર્ડ જ 31મી માર્ચે કરું છું, અને ઈ કેરી ફોરવર્ડ 31મી માર્ચે જ થઈ રહ્યું છે. એટલે એમાં કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે નહીં, બરાબર. એટલે મારા 15-16 નો ફ્લક્ચ્યુએશન લોસ કેટલો થાય? 1,25,000 રૂપિયા. બરાબર બાળકો? યસ સર. યસ સર. નવું વર્ષ આવે, નવા સૂર્યના કિરણો ઉગ્યા આશાઓના, બરાબર. આ નવા વર્ષમાં પહેલું ટ્રાન્ઝેક્શન ક્યારે થાય? 30/6. 30/6 એ થાય. 30/6 એ મારે શું કરવું પડે? તો કે આ $5 લાખ ની લોન જે હતી એમાંથી $50,000 મારે શું કરવા પડે? પે કરવા પડે. જો $50,000 મારે પે કરવાના થાય તો એ કયા રેટ થી પે થાય? તો કે જે 30/6 એ ચાલતો તો એ રેટ, બરાબર. એ રેટ કેટલો? તો કે એ રેટ છે 42.9 નો. લોન મેં કયા રેટ થી કેરી ફોરવર્ડ કરી હતી? 42.5 ના રેટ થી. પેમેન્ટ થઈ રહ્યું છે કેટલાથી? અવાજ આવે છે ને બાળકો? 42.9. 0.4 વધારે આપી રહ્યો છું $50,000 ઉપર. એટલે જો અહીંયા હું ફ્લક્ચ્યુએશન ડિફરન્સ લખું ને 16-17 નો, તો પ્રિન્સિપલ રીપેમેન્ટ 30/6 જે કરું છું $50,000 નું, એમાં ડિફરન્સ 0.4 નો નીકળો એટલે $20,000 નો એ લોસ થાય. આ સાચું બાળકો? હા સર. પણ એની સામે ખાલી આ $50,000 જ પે કરવાના હોય કે બીજા કોઈ પેમેન્ટ હોય? તો ઓબ્વિયસલી આ 6 મહિનાનું મારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે. ઇન્ટરેસ્ટ કેટલું ચૂકવવું પડે? 6 મંથ પણ 3 મંથ તો આપણે અક્રૂ કરી નાખ્યો, એટલે બાકી 3 મંથ નો અક્રૂ કરીને પ્લસ બંનેનું. તો ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે 6 મહિના, જે આવે $25,000. 5 લાખની લોન, 10% નો રેટ, બરાબર. એટલે $25,000 નું પેમેન્ટ થાય. $25,000 પેમેન્ટમાં 12,500 તો મેં ઓલરેડી બુકમાં શું કરી નાખ્યા છે? 31 માર્ચના દિવસે. એટલે જો કોઈ મને જર્નલ એન્ટ્રી પૂછે, બરાબર, તો મારી જર્નલ એન્ટ્રી શું થાય? તો કે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ થાય છે. એપ્રિલ, મે અને જૂન મહિનાનું હોય તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ કરવું પડે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ કે જે ઓલરેડી મારા બુકમાં છે ઈ ડેબિટ થાય, કારણ કે હવે ઈ સ્ક્વેર અપ થઈ જાય $12,500 થી. ટુ બેંક આવે $25,000, બરાબર. તો આ $25,000 મારે પે કરવા હોય તો એ કયા રેટ થી પે કરવાના થાય? 42.9 થી, બરાબર. તો આમાં ઇન્ટરેસ્ટ અકાઉન્ટ જે ડેબિટ કર્યું $12,500,
એપ્રિલ મે અને જૂન મહિનાનું ઇન્ટરેસ્ટ 3 મહિના ઈ રેકોર્ડ મેં કર્યું 30/6 અને એનું પેમેન્ટ ક્યારે કરી રહ્યો છું 30/6 જ. તો ત્યાં કોઈ ટાઈમિંગ માં કોઈ ડિફરન્સ છે? રેકોર્ડિંગ ડેટ અલગ હોય ને પેમેન્ટ ડેટ અલગ હોય તો કે તો ઈ $12,500 ઉપર કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે નહીં. ડિફરન્સ આવે શેના ઉપર? તો કે જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ નું પેમેન્ટ થઈ રહ્યું છે કે જેનું રેકોર્ડિંગ મેં ક્યારે કર્યું હતું 31મી માર્ચે. ક્યાં રેટ થી કર્યું હતું 42. હવે એનું પેમેન્ટ ક્યાં રેટ થી થઈ રહ્યું છે 42.9 ના રેટ. 40 પૈસા ત્યાં પણ વધારે આપી રહ્યો છું. તો મને 5,000 રૂપિયાનો લોસ સેના પેમેન્ટ ઉપર? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ના પેમેન્ટ. બરાબર ને બાળકો? નાવ 30/6 વાળી વાત પૂરી થઈ જાય. હવે શું આ વર્ષ પૂરું થઈ જશે સીધું? તો કે નહીં, કારણ કે હજી 6 મહિના બરાબર, કારણ કે 6 મહિના પછી 31/12 આવશે ત્યારે પાછું મારે પ્રિન્સિપલ નું શું કરવું પડશે? પેમેન્ટ કરવું પડશે. આ 5 લાખ વાળી જે લોન છે એમાંથી 50,000 બીજા પેમેન્ટ થશે 31/12 અને 31/12 જો પેમેન્ટ કરતો હોઉં તો 31/12 ના રેટ થી પેમેન્ટ કરવું પડે જે કેટલું છે 43.9. આ $50,000 આ 5 લાખ માંથી પે થઈ રહ્યા છે. તો ઈ 5 લાખ ને મેં બુકમાં રેકોર્ડ કેટલાથી કરેલા હતા 42.5 થી. પેમેન્ટ કેટલાનું થઈ રહ્યું છે 43.9. કેટલા વધારે આપી રહ્યો છું 1.4 રૂપીસ. એવા $50,000 જો પે કરતો હોઉં તો ઈ પેમેન્ટમાં 70,000 નો મને શું થાય ભાઈ લોસ થાય. આ 31/12 જે પેમેન્ટ કર્યું પ્રિન્સિપલ રીપેમેન્ટ જે કર્યું $50,000 નું એમાં 70,000 નો શું આવે લોસ આવે. આની સાથે સાથે આ 6 મહિનાનું ઇન્ટરેસ્ટ પણ પે કરવાનું થાય. હવે $4,50,000 જ હતા કારણ કે 50,000 તો મેં 30/6 વેચી ટૂંકમાં રીપે કરી નાખ્યા છે. 10% લેખે જો 6 મહિનાનું ઇન્ટરેસ્ટ ગણું ને તો 22,500 થાય. 22,500 નું રેકોર્ડિંગ એ 31/12 કરવાનું આવે અને પેમેન્ટ એ 31/12 જ કરવાનું આવે. તો આ 6 મહિનાનું જે ઇન્ટરેસ્ટ પે કરું એમાં કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય? નો ના નો એમાં જોઈને. બરાબર, કારણ કે No. ઈ જ દિવસે પેમેન્ટ કર્યું છે જે દિવસે રેકોર્ડ કરું છું. એટલે ઇન્ટરેસ્ટ નું જે પેમેન્ટ થઈ રહ્યું છે એમાં મારે કોઈ ટેન્શન લેવાનું રહેતું નથી. એટલે અહીંયા 31/12 પૂરું થઈ ગયું અને હવે પછીનું નેક્સ્ટ પેમેન્ટ ક્યારે ડ્યુ થશે 30/6/2017 ના દિવસે. આ 30/6/2017 મારા આ વર્ષમાં આવશે? ના સર બરાબર છે. તો Next મારું આ financial વર્ષ year. તો પૂરું થઈ જશે 31 માર્ચ 2017 અને જો 31 માર્ચ 2017 પૂરું થાય તો મારા લોન માં હજી કેટલી બેલેન્સ બચી હોય $4 લાખ. 4 lakh. જે મારે કેરી ફોરવર્ડ કરવી પડે બેલેન્સ શીટમાં બતાવવી પડે. બેલેન્સ શીટમાં બતાવું મોનિટરી આઇટમ આવે તો 31 માર્ચ નો રેટ આવે જે કેટલો છે 43.5 નો. રેકોર્ડ કેટલા રૂપિયાથી થયું હતું 42.5 થી અને હવે કેરી ફોરવર્ડ કેટલાથી થઈ રહ્યું છે 43.5 થી. તો $1 નો ફ્લક્ચ્યુએશન લોસ નીકળે $4 લાખ ઉપર. એટલે $4 લાખ રૂપિયાનો લોસ આઉટસ્ટેન્ડિંગ લોન ઉપર બતાવવાનો આવે. બરાબર. આની સાથે સાથે જેવું મેં પ્રીવિયસ યરમાં કર્યું હતું એવું કરવું પડે કે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ અક્રુડ થયું છે
$10,000, 4 લાખના 10% ને 3 મહિનાનું ઇન્ટરેસ્ટ, એનું રેકોર્ડિંગ થાય ઇન્ટરેસ્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ 31મી માર્ચે 43.5 ના રેટ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તો ક્લોઝ થઈ અને P&L માં વયું જાય, પણ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ બેલેન્સ શીટમાં આવે. તો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ 31મી માર્ચે જ રેકોર્ડ કર્યું છે અને 31મી માર્ચે જ હું એને કેરી ફોરવર્ડ કરી રહ્યો છું. તો એ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ જે બેલેન્સ શીટમાં બતાવું છું એના ઉપર કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગણવાનો આવે? એના ઉપર આવે ના સર. પણ એના પર ફ્લક્ચ્યુએશન ડિફરન્સ મળશે ક્યારે? જ્યારે 30/6 એનું પેમેન્ટ કરીશ. કારણ કે મેં હવે રેકોર્ડ 43.5 થી કર્યું છે, 30/6 જો પેમેન્ટ 44 રૂપિયાથી કરું તો 50 પૈસાનો ત્યાં ડિફરન્સ ઉભો થાય, જેની સાથે મારે કોઈ લેવા દેવા અત્યારે 31મી માર્ચ 2017 ના દિવસે નથી. બરાબર. તો જો હું 16-17 નો ફ્લક્ચ્યુએશન પ્રોફિટ કે લોસ ગણું તો ટોટલ ફ્લક્ચ્યુએશન લોસ કેટલો થાય? 4,95,000. આ સમજાય ક્લિયર? હા સર. યસ. આવી રીતે ગણ્યું છે તમે લોકોએ? અડધે લગી સર ગણ્યું તો પછી આન્સર નો ટેલી થયો. સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો અને આવું વર્કિંગ પાછું તમારા નોટમાં કરી નાખજો. હવે હોશિયાર બાળકો, તમને લોકોને હું એક નાનકડું હોમવર્ક આપું છું, કારણ કે અત્યારે જો આપણે કરશું તો લાંબુ ચાલશે ને પાછો મારો તમારા પછી પાછો લેક્ચર છે, નહીં તો હું કન્ટિન્યુ પણ કરત. તમારે ક્વેશ્ચનમાં લોન અકાઉન્ટ બનાવવાનું કીધું છે, પણ તમારે લોન અકાઉન્ટ નહીં, સાથે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, આ 3 અકાઉન્ટ તમારે બનાવવાના છે. એક લોન અકાઉન્ટ, એક આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, ડેટ પર્ટિક્યુલર્સ રૂપીસ, ડેટ પર્ટિક્યુલર્સ રૂપીસ. તમે લોકોએ આ ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ ગોતી લીધા છે, સમજી પણ લીધા છે વ્યવસ્થિત રીતે, એવું હું માનું છું. બરાબર. તો હવે તમારું કામ એ છે કે તમે મને આ વસ્તુ રેકોર્ડ કરીને આપો. મેં તમારા કન્વીનિયન્સી માટે એક મોટી હિન્ટ આપી દીધી તમને કે ભાઈ તમારે ખાલી લોન અકાઉન્ટ નથી બનાવવાનું, લોન અકાઉન્ટ બનાવો, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ બનાવો અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ બનાવો. આ 3 અકાઉન્ટ તમારા કાલે તૈયાર હોવા જોઈએ. કાલે આપણે જ્યારે લેક્ચરમાં મળશું ત્યારે આના અકાઉન્ટ્સ આપણે ટેલી કરીશું કે તમે લોકોએ સાચી એન્ટ્રી કરી છે કે નહીં. બરાબર બાળકો? પ્લસ મેં તમને જે કાલે કીધું અને આજના દિવસ સુધી હજી સુધી તમને મળ્યું નથી, એ ઓલમોસ્ટ મારું થઈ ગયું છે, મેં ગોતી લીધા છે ક્વેશ્ચન. તો 4 કે 5 ક્વેશ્ચન્સ બીજા તમને હું પીપીટી ફોર્મમાં મોકલી રહ્યો છું, પીડીએફ કરી. એ તમારે તમારા કન્વીનિયન્ટ ટાઈમે જે છે એ ગણવાના છે. આ છેલ્લો ક્વેશ્ચન હતો આપણો ફોરેન ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ. એટલે કાલે જ્યારે મળશું ને ત્યારે બાળકો ગજબનો એટલે ગજબનો એક લેક્ચર આપણે લઈશું કે જેમાં પહેલા હું તમને આ અકાઉન્ટ્સ ટેલી કરાવીશ, તમે જે બનાવ્યા છે એ, અને પછી હું તમને ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન શું હોય એ હું તમને સમજાવીશ. એટલે મારા શેર માર્કેટનું નોલેજ જે છે અથવા તો મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નોલેજ તમને લોકોને મળશે. બરાબર. બીજી વાત કે આજથી આ AS11 માટેની કોમન લિંક બનાવી છે બાળકો. એટલે કાલ ઓનવર્ડ્સ થી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11 ના લેક્ચર માટે હું તમને ગો ટુ મીટિંગ નો મેસેજ તમારા ઓલામાં નહીં મળે, એટલે તમે સેવ કરીને રાખજો. હવે મારો લેક્ચર ઓલા ઝૂમ મીટિંગ ની જેમ જ ઈ જ લિંક ઉપર ક્લિક કરીને આપણે ચાલુ કરશું જે આજે તમે કરી છે. બરાબર. આ લિંક હવે કેવી રહેશે ભાઈ?
AS11 જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે. એટલે હવેથી તમે મારા લેક્ચર માટેના મેસેજ TT માં જોશો પણ આની લિંક નો મેસેજ જોશો નહીં. ઓકે, તો ઓકે સર. મજા આવી બાળકો, મને તમને લોકોને પણ આનંદ થયો હશે. તો આવજો બાળકો બધા, કાલે મળીશું પાછા આપણે અને આમાં આગળ લગાવશું. બાય બાય, ટાટા. આવજો સર.